હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એ માહિતી મેળવવાની છે કે રીચેકિંગના ફોર્મ ભરવાના ચાલુ છે। એટલે કે જે વિદ્યાર્થીઓએ BA TY અને BCom TY ની એક્ઝામ આપી હોય ને કોઈ પણ વિષયમાં ફેલ થયા હોય, એટલે કે તમારા રિઝલ્ટમાં કોઈ પણ વિષયમાં NC લખેલું આવતું હોય, તો તેનો મતલબ એવો થયો છે કે તમે એ વિષયમાં ફેલ થયા છો। તો મિત્રો, જો તમારે તે વિષયનું તમારે પેપર ફરી ચેક કરાવવું હોય તો તેના માટેના રીચેકિંગના ફોર્મ ભરવાના ચાલુ છે। તો મિત્રો, લાસ્ટ તારીખની વાત કરવામાં આવે તો BCom અને MA ના વિદ્યાર્થીઓ માટે રીચેકિંગની લાસ્ટ તારીખ 6/11/2025 છે। આ ઉપરાંત BA TY, MBA છે, MSc IT છે તેના વિદ્યાર્થીઓ માટે લાસ્ટ તારીખ 7/11/2025 છે। તો મિત્રો, જે વિદ્યાર્થીઓને ફરી ચેક કરાવવું હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે ફરી રીચેકિંગનું ફોર્મ ભરી દેવાનું રહેશે। આ ઉપરાંત જે આ ફોર્મ જે છે તે ફક્ત BA TY અને BCom TY ના વિદ્યાર્થીઓ માટે જ છે, કેમ કે તેમનું જે રિઝલ્ટ આવેલું છે, BA FY અને SY નું રિઝલ્ટ હજુ સુધી નથી આવ્યું। તેમનું પણ રિઝલ્ટ જ્યારે આવશે ત્યારે એમના માટે રીચેકિંગના ફોર્મ ભરવાના ચાલુ થશે। તો મિત્રો, તેમના માટે જ્યારે પણ ફોર્મ ભરવાના ચાલુ થશે ત્યારે પણ આપણે અલગથી એક નવો વિડીયો બનાવી દઈશું। અને મિત્રો, આ જે રીચેકિંગનું જે ફોર્મ છે તે જે વિદ્યાર્થીઓને ઘરે બેઠા જ ભરાવવું હોય તો અમારો જે WhatsApp નંબર આપેલો છે 81 5 49 37 9 35, તેના પર તમે મેસેજ કરશો કે સર અમારે રીચેકિંગનું ફોર્મ ભરવું છે, તો તમને ઘરે બેઠા ન જેવી ફી સાથે રીચેકિંગનું ફોર્મ ભરી આપવામાં આવશે। અને મિત્રો, એક પેપરની રીચેકિંગની ફીની વાત કરવામાં આવે તો એક પેપર માટે 300 રૂપિયા ફી છે। એટલે કે જો તમારે એક વિષયનું પેપર ચેકિંગ કરાવવું હોય તો તેના માટે તમારે 300 રૂપિયા ફી ભરવાની રહેશે।